આજે આપણે પાઇનેપલ મિક્સ વેજીટેબલ ચાઇનીઝ સિઝલર બનાવીશું, તે પણ સાવ અલગ જ રીતથી. અને હા, એ પણ બિના કોઈ કેમિકલ વગર, બહારના કોઈ પણ મસાલા વગર, બધી જ ઘરની વસ્તુથી જ બનાવીશું આપણે. અને એકદમ સરસ ટેસ્ટી બને છે, તમે જોઈ શકો છો. તો સૌ પહેલાં આપણે સોસ બનાવીશું. સિઝલર સોસ એ પણ ઘરેથી જ બનાવીશું. એના માટે મેં માખણ લીધું છે. માખણ પણ મેં ઘરનું જ લીધું છે. હવે એમાં આપણે 2 મોટા તમાલપત્રને કટકા કરી અને એડ કરી દેવાના છે. પછી એમાં આપણે લવિંગ 4 થી 5 કટકા આપણે લેશું અને જીરું લેશું અડધી ચમચી જેટલું. આ બધું જ એકદમ સરસ ધીમા તાપે મિક્સ કરી દેવાનું છે. બટર છે એ મેં ઘરનું જ લીધું છે. હવે એમાં 1 ચમચી જેટલું લસણ છે એ સાવ ખાંડી લીધું છે અને એ એડ કરેલું છે. લસણ ખાસથી તમે ફ્લેવર વધારે લેવું હોય તો વધારે પણ લઈ શકો છો. બધી જ વસ્તુ સાવ ધીમા તાપે એકદમ સરસ ચડવા દઈશું. હવે એમાં મેં કાળા મરી આવે તીખા એને ખાંડી લીધા છે, અધકચરા એ એડ કરેલા છે. અને આમલી હોય એને પલાળી અને એનો રસ કાઢી લીધો છે, એ એડ કરેલું છે. આપણે 1 વાટકી પાણી હોય તો એમાંથી ચોથા ભાગની આમલીનો રસ આપણે એડ કરવાનો છે એમાં. આ બધું જ એકદમ સરસ ધીમા તાપે આવી રીતે મિક્સ થવા દેવાનું, બધું ચડી જાય. હવે એમાં આપણે જીરો પાવડર આવે એને શેકીને લઈ લેવાનો છે. પછી એમાં આપણે મીઠું એડ કરીશું. સ્વાદ મુજબ તમે વધારે ઓછું કરી શકો છો, જે પ્રમાણે તમે એડ કરતા હોય. ધીમા તાપે આવી જ રીતે ચડવા દેવાનું છે. હવે એમાં આપણે કશ્મીરી લાલ મરચું આવે છે એ એડ કરવાનું છે. અત્યારે આપણે કશ્મીરી જ લેવાનું છે, એનાથી કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે. એ પણ મેં 2 મોટી ચમચી જેટલું લીધું છે. તમારે એ પણ તમારા તીખા પ્રમાણે, જે પ્રમાણે તીખું જમતા હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. બધા જ મસાલા એકદમ સરસ ધીમા તાપે ચડવા દેવાના છે. મેં અત્યારે થોડુંક મરચું વધારે લીધું છે, અમારે તીખાનો વધારે ટેસ્ટ જોઈશે એટલા માટે. આ સોસમાં મેં બહારના કોઈ પણ કેમિકલવાળા યુઝ નથી કરેલા, બધા જ સરસ એકદમ સારા ઘરના જે આવે એ જ લીધા છે બધા મસાલા. હોટલમાં આપણે જમવા જઈએ તો ત્યાં તો પછી ઘણું બધું કેમિકલ એડ કરેલું હોય છે. હવે એમાં સોયા સોસ એડ કરવાનું છે. એ પણ સાવ ધીમા તાપે ચડવા દેવાનો છે. સોયા સોસનું તમે થોડુંક વધારે પણ પ્રમાણ કરી શકો છો. જો તમારે કલર એકદમ ડાર્ક જોતો હોય તો તમારે સોયા સોસ થોડોક વધારે એડ કરી દેવાનો. હવે એમાં 2 ચમચી જેટલી આપણે વિનેગર એડ કરવાનું છે. હોટલમાં જમવા જઈએ ત્યાં એ લોકો આરારોટનો ઉપયોગ કરે છે, પણ એ આપણા હેલ્થ માટે બહુ નુકસાન કરે છે, એટલા માટે આપણે આમાં એ એડ નથી કરવાનું. હવે એમાં આપણે પાણી એડ કરીશું 1 વાટકી જેટલું. જે આમલીનો પલ્પ છે એ આપણે જે પ્રમાણે પાણી માપેલું હોય એનો ચોથા ભાગનો, તો તમારે ખટાશ વધારે જોતી હોય તો તમે 3 ભાગનો પણ એડ કરી શકો છો. 1 વાટકી પાણી એડ કરી અને સરસ એકદમ ચડવા દેવાનું છે. હવે એમાં આપણે રેડ ચીલી સોસ અને ટમેટો કેચઅપ એડ કરવાનો છે. એ તો ખાસ કરીને ટમેટો કેચઅપ જે છે એનાથી જ એકદમ સરસ ફ્લેવર આવશે. તો આપણે જે 1 વાટકી ભરીને પાણી લીધું છે એનાથી થોડો ઓછો એટલું આપણે ટમેટો કેચઅપ આમાં એડ કરવાનું છે. હવે એકદમ સરસ કેચઅપને મિક્સ કરી દઈશું. ધીમા તાપે આવી રીતે ચડવા દેવાનું છે. અમારે એકદમ વધારે જે મેં અત્યારે મીડિયમનો બનાવેલો છે, એકદમ વધારે સ્ટ્રોંગ બનાવવો હોય તો તમે આમાં હજી ગરમ મસાલા જે આપણે છે, મરચું, લાલ મરચું પાવડર છે, લવિંગ છે, તજ છે, તે પણ વધારે પણ કરી શકો છો અને ઓછા પણ કરી શકો છો. ખાસ કરીને આ સોસ બનાવી એમાં આપણે લસણ તો ખાસ એડ કરવાનું જ, તે સાવ ઝીણું ખાંડી લેવાનું પછી એડ કરી દેવાનું. એ પણ આપણે જ્યારે માખણમાં એકદમ સરસ ચીડવશું એટલે આની ફ્લેવર એકદમ સરસ આવે છે. હવે એમાં આપણે ઝીણા સમારી લેવાના. લાલ મરચાં, લીલા મરચાં આવે તો તમે નાખી શકો છો. મેં અત્યારે જે ઝીણા લીલા મરચાં આવે છે એ ઝીણા સમારી અને એમાં એડ કરી દીધા છે. ત્યારે આપણે
તાપ ધીમો જ રાખેલો છે, ધીમા તાપે છે અંદરની સાઈડમાં ચડે છે. બધું મિક્સ કરી દઈશું. પછી આપણે ફૂલ તાપ કરી અને એકદમ સરસ ચેડવી દઈશું. હવે એમાં આપણે ગોળ મિક્સ કરવાનો છે. જેટલી આપણે આમલી લીધી હોય એથી થોડો ઓછો એટલો આપણે ગોળ મિક્સ કરવાનો છે. હવે એમાં રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ બંને એડ કરવાના છે, 1 ચમચી જેટલા. આ બંને સોસ પણ તમે તમારા તીખાસ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો. તો હવે બધી જ વસ્તુ એકદમ સરસ ચેડવી દેવાની છે. હવે સોસ તૈયાર થઈ ગયો છે. હવે એમાં આપણે વેજીટેબલ ફ્રાય કરશું. એના માટે મેં અત્યારે માખણ લીધું છે. મેં અત્યારે જે માખણ ઉપયોગ કરેલો છે એ મારા ઘરનું જ છે. માખણ એને આગલા દિવસ કરી લીધું હતું. માખણ છાશમાંથી કાઢી અને પછી ફ્રીજમાં મૂકી દીધું હતું, એટલે જામી ગયું છે. હવે એમાં મેં વેજીટેબલમાં કોબીજ છે, ગાજર છે, બીટ છે અને કોર્ન છે, સ્વીટ કોર્ન આવે, અને થોડી ડુંગળી એડ કરેલી છે. તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછા કોઈ પણ વેજીટેબલ યુઝ કરી શકો છો. હવે બધું જ એકદમ સરસ માખણમાં મિક્સ કરી અને હલાવવાનું છે. એમાં તાપે ચેડવી દેવાનું છે. બહુ અતિશય નથી ચેડવાનું. બધા જ વેજીટેબલ એકદમ સરસ આવી રીતે ચેડવી લેવાના છે. જેવી રીતે આપણે સબ્જી ચેડવીએ છે એવી રીતે નહીં, પણ થોડા અમથા આપણે આવી રીતે ફ્રાય કરી લેવાના છે. હવે એમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને જે આપણે અત્યારે સોસ બનાવ્યો છે સિઝલર સોસ એ થોડો આપણે એડ કરી અને મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો મેં અત્યારે સબ્જી એકદમ સરસ ક્રિસ્પી જેવી આમ એકદમ સરસ થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી નથી કરવાની અને સાવ એકદમ ચેડવવાની પણ નથી. આવી રીતે કરી લેવાની છે. સોસ અને લાલ મરચું પાવડર બંને મેં આવી રીતે મિક્સ કરી અને ચેડવી વેજીટેબલ આપણા તૈયાર થઈ ગયા છે. હવે એ જ પેનમાં આપણે વેજીટેબલ કાઢી લેવાના છે અને થોડું પાણી મિક્સ કરી એમાં પાછો જે આપણે સિઝલર સોસ બનાવેલો છે એ 1 ચમચ જેટલું મેં આમાં એડ કરી દીધું છે અને પાણી ઉકાળી લીધું છે. પછી તમને જે આપણે નૂડલ્સ છે કે પાસ્તા છે, જો કોઈ પણ આપણને ચાઇનીઝ ભાવતું હોય એ આપણે બાફી લેવાનું છે જે પેકિંગમાં આવે છે. અને આ પાણી ઉકળે છે એમાં મેં પાછું આમાં પણ માખણ જ એડ કરેલું છે. સિઝલરમાં જેટલું માખણ હશે એટલું જ ટેસ્ટ વધારે આવશે. માખણ એકદમ સરસ મિક્સ થઈ ગયા પછી જે આપણે સિઝલર સોસ બનાવેલો છે એ ફરીથી પાછો આપણે 1 ચમચ જેટલો એડ કરી અને ઉકળવા દઈશું. હવે તમારે કોઈ પણ ચાઇનીઝ નૂડલ્સ આવે છે, પાસ્તા આવે છે, એક પણ ગમે એ લઈ લેવાનું છે અને એને અલગથી બાફી લેવાના. જે એમાં આપણે નૂડલ્સ કે મેગી છે, પાસ્તા છે લાવી છે એમાં પેકિંગ આવે છે એ મસાલાથી આપણે અલગથી બાફી લેવાના. બાફીને પછી આવી જે ગ્રેવી કરેલી છે એ ગ્રેવીમાં એને એડ કરી દેવાના. આનાથી આપણે જે ફ્લેવર છે એકદમ વધારે સ્ટ્રોંગ બની જશે. મેં અત્યારે આવી રીતે પાસ્તા લીધા છે અને એને બાફી લીધા હતા અને પછી જે આપણે સોસ બનાવેલો હતો એમાં આવી રીતે એડ કરી અને બનાવી લીધા છે. હવે એક બટેકું લીધું છે મેં, જે મોટું બટેકું આવે છે એને આવી રીતે કટ કરી લીધું છે અને કોર્નફ્લોર અને મીઠું એડ કરી મિક્સ કરી લેવાનું છે અને આને ફ્રાય કરી લેવાનું છે. કોઈ પણ સિઝલર બનાવીએ એમાં આપણને ફ્રેન્ચ ફ્રાય તો બહુ જ સરસ ટેસ્ટી લાગે છે, એટલા માટે આપણે ફ્રેન્ચ ફ્રાય પણ ઘરે જ બનાવેલી છે. હવે પહેલાં એકદમ સરસ તેલ આવી જાય પછી જ આપણે એમાં એડ કરવાનું છે એટલે આપણે એકદમ સરસ ક્રિસ્પી બનશે. તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ આવી ગયું. પછી મેં ધીમો તાપ કરી લીધો છે જેથી કરીને એકદમ સરસ ચડી જાય અને ક્રિસ્પી પણ થઈ જાય. આવી રીતે સાવ ધીમા તાપે ચેડવી લેવાનું છે. પહેલાં એકદમ ફૂલ તાપ રાખવાનો છે અને પછી આવી રીતે ચેડવી લેવાનું છે. જો તમે ફૂલ તાપ રાખશો છેક સુધી તો એકદમ બળી જશે અને ક્રિસ્પી નહીં થાય. ઉપરની સાઈડમાં એકદમ વધારે કાળા જેવી અને લાલ જેવી થઈ જશે. તો આવી રીતે તાપ રાખી અને ચેડવી લેવાની છે. હવે આપણે ફ્રેન્ચ ફ્રાય બને છે ત્યાં સુધી આપણે બીજી બાજુ જે સોયાવડી આવે છે એને મેં બાફી લીધી છે અને બાફી પછી જે આપણે સોસ બનાવેલો છે એ પણ આમાં ઉપરથી રેડી દઈશું જેથી કરીને જે આપણે બીજી તૈયારી કરવી ત્યાં સુધી વડી એકદમ સરસ સોસમાં મિક્સ થઈ જાય અને એનો ફ્લેવર એકદમ સરસ વડીમાં બેસી જાય એટલા માટે.
હવે આ રેસીપીનું મેઇન આપણે પાઇનેપલ છે, તો પાઇનેપલને આવી રીતે ઉપર લાલ મરચું પાવડર, મીઠું અને ખાંડ બધી મિક્સ કરી દેવાની છે. બધી સાઈડ ઉપર નીચે બંને સાઈડ લગાવી દેવાનું છે. તમે અત્યારે મોટા મોટા પીસ કટિંગ કરવાના છે. પછી આપણે એક પેન છે એમાં આવી રીતે તેલ મૂકી દેવાનું. તેલ કે માખણ તમે કોઈ પણ લઈ શકો છો અને આવી રીતે ફ્રાય કરી લેવાના. આવી રીતે તાપ ધીમું રાખી અને ફ્રાય કરી લેવાના છે. ઉપર નીચે બંને સાઈડ ચેડવી દેવાના છે. બંને સાઈડ આવી રીતે ચેડવી દેવાના અને પછી આપણે અંદરની સાઈડમાં જ ચડી જશે. પછી આપણે એને કાતરથી કટ કરી લેશું, એટલે જે બધી બાજુ સાઈડમાં આપણે ચડી જશે સરસ એકદમ. માખણ કે તેલ કોઈ પણ વસ્તુમાં આપણે આવી રીતે ફ્રાય કરી શકીએ છીએ. બંને સાઈડ અલગ અલગ આપણે ચેડવી લેવાના છે, ફેરવતું જવાનું છે. બંને સાઈડ ફેરવતું જવાનું અને આવી રીતે ચેડવતું જવાનું છે. અને પછી આપણે નાના નાના કટકા કરી લેવાના છે અને વચ્ચેથી જે કડક ભાગ આવે છે એ કાઢી લેવાનો છે. હવે તમે કહેશો કે તમે પહેલેથી જ નાના નાના કટકા કરી લીધા હોત અને પછી આવી રીતે ફ્રાય કરેલા હોત તો પણ કરી શકાય, પણ આને આવી રીતે આખો ચેડવી લેવાથી એનો જે આપણે રસ કટ કરતી વખતે નીકળતો નથી અને ચડી જશે. પછી રસ એકદમ સરસ સુકાઈ જશે અને પછી જ આપણે આવી રીતે કટિંગ કરી લેવાના. પાઇનેપલ એકદમ સરસ પાકવું હોય અને પછી આપણે એના નાના કટકા કરવી તો ઘણી વખત એનો રસ છૂટો થઈ જતો હોય છે, અને આવી રીતે ચેડવી અને કટ કરવાથી એનો રસ એકદમ સરસ ફ્રાય થઈ જશે અને એનો ટેસ્ટ પણ અંદર એમનામ જ રહેશે. તમે જોઈ શકો છો આવી રીતે મેં નાના કાતરથી કટકા કરી લીધા છે અને કટ કરી વચ્ચેનો જે કડક ભાગ આવે છે એ કાઢી લેવાનો. મેં અત્યારે એકદમ સરસ પાકું પાઇનેપલ આવે એ લીધું છે, એ બહુ સરસ મીઠું હોય છે એટલા માટે. જો તમે કાચું અને કડક લ્યો તો પહેલાં પણ કટકા કરી શકો છો. એકદમ મીઠું અને પાકું હોય તો તમે પહેલાં કટ કરો તો ઘણી વખત એનો રસ છૂટવા માંડે છે. હવે પાઇનેપલ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે જે ભાત બનાવે છે રેગ્યુલર એ ભાત લેવાના છે. જે પેનમાં આપણે ફ્રાય કરેલું હતું પાઇનેપલ એ જ પેનમાં એ જ તેલ રહેવા દેવાનું છે અને એમાં થોડું માખણ એડ કરી અને આવી રીતે ચેડવી લેવાના છે. અને પછી જે સોસ છે આપણે બનાવેલો એ એડ કરી લેવાના છે અને આવી રીતે ચેડવી લેવાના છે. હવે આપણે મોટું એકદમ સરસ શિમલા મિર્ચ આવે છે એ લેવાનું છે. તમે કોઈ પણ કલરનું લઈ શકો છો કે પછી ટામેટું પણ લઈ શકો છો. એને મેં શેકી લીધું છે. તેલ થોડુંક લગાવી અને પછી છાલ કાઢી નીચે ચીઝ એડ કરેલું છે. પછી જે આપણે ભાત બનાવેલા હતા પુલાવ જે એકદમ ઝીણો સાવ ચીરવી લીધો હતો અને પછી એને થોડુંક ફ્રાય કરી આમાં એડ કરી દીધું છે. થોડું આપણે પહેલાં પુલાવ એડ કરીશું, જે ચાઇનીઝ પુલાવ બનાવેલો છે અને એના ઉપર થોડું ચીઝ આવી રીતે એડ કરીશું. તમે કોઈ પણ કલરમાં લઈ શકો છો શિમલા મિર્ચ. પછી ટામેટું હોય એને પણ વચ્ચેથી જે પલ્પ છે એ કાઢી અને શેકી છાલ ઉતારી આવી રીતે લઈ લેવાનું છે. અને બધી જ વસ્તુ આવી રીતે એકદમ સરસ ફિટિંગ કરી લેવાની છે. અંદર આવી રીતે દબાવી અને ભરી દેવાનું છે. શિમલા મિર્ચ જ્યારે શેકવી ત્યારે ખૂબ વધારે તેલ લગાવી દેવાનું અને પછી શેકી પછી છાલ આની ઉતારી લેવાની, એટલે એકદમ સરસ કૂણું પણ થઈ જશે અને ચડી પણ જશે. હવે ઉપરની સાઈડમાં પાછું આપણે ચીઝ એડ કરી દઈશું. આમાં તમે પનીર પણ એડ કરી શકો. અને હવે એક લોટીમાં મેં પાછું બીજી વખત માખણ મૂકેલું છે. આપણે જે સિઝલરમાં માખણ જેટલું વધારે એડ કરીશું એટલું જ એકદમ સરસ ટેસ્ટી બનશે. અને એના ઉપર જે આપણે મરચું ભરેલું છે શિમલા મિર્ચ એ એડ કરી દેવાનું છે. એમાં મૂકી દેવાનું, પહેલાં માખણ મૂકવાનું અને એના ઉપર એક નાનો ગ્લાસ ઊંધો વાળી દેવાનો છે આવી રીતે. અને જે મિર્ચ છે એને પેક કરી દેવાનું છે, જેથી કરીને ચીઝ જે પુલાવ બધું છે અને જે માખણની ફ્લેવર છે એ બધી જ એકદમ સરસ મરચાંમાં આવી જાય એટલા માટે. અને ચીઝ પણ એકદમ સરસ ચડી જશે. તો આવી રીતે પેક કરી દેવાનું છે. તમે આને ઓવનમાં પણ થોડી વાર માટે સેટ કરવા મૂકી શકો છો. હવે આપણે જે સિઝલર પ્લેટ છે એને ગરમ મૂકેલી છે અને એના ઉપર આવી રીતે કોબીજ છે નાની નાની આવી રીતે ક્રશ કરી લીધી છે, ઝીણી સમારી લીધી છે એ મૂકવાની છે. તમે કોબીજનું જે મોટું પાન આવે છે એ પણ લઈ શકો છો. અત્યારે મેં ઝીણી સાવ સમારી લીધી છે, પતલી પતલી લાંબી આમ કરીને એ એડ કરેલી છે. આમાં તમે ગાજર પણ મૂકી શકો છો, લાંબી એકદમ ઝીણી કરી. હવે આ ટિક્કી મેં રેસીપી નથી બનાવી. આ ટિક્કી જે ચાઇનીઝ ટિક્કી છે એ હું આગળના વિડીયોમાં બતાવીશ. હવે જે આપણે મિર્ચ બનાવેલું છે એ આપણે સિઝલર પેન જે છે સિઝલર પ્લેટ એમાં આપણે એને મૂકી દઈશું. ધીરે ધીરે આવી રીતે લઈ લેવાનું છે. એને પહેલાં મૂકી દીધું છે અને પછી જે વધેલા ફ્રાય કરેલા ચાવલ છે એ પણ એડ કરી દીધા છે. હવે જે આપણે વેજીટેબલ ફ્રાય કરેલા હતા એ પણ આપણે એમાં એડ કરી દેવાના છે.
હવે જે આપણે પાસ્તા બનાવેલા છે એ એડ કરવાના છે, પાઇનેપલ એડ કરવાના છે અને ગરમ જે આપણે પ્લેટ કરેલી છે એ ગરમ હોય ત્યારે જ આપણે આવી રીતે સાઈડમાં માખણ એડ કરી દેવાનું છે. હવે જે આપણે સિઝલર સોસ બનાવેલો છે એ એડ કરીશું. પછી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવેલી છે એ અને સોયા વડી બનાવેલી છે એ બધી જ ફરતી સાઈડમાં ગોઠવી દઈશું. ફ્રેન્ચ ફ્રાય વડી બધું જ આપણે આવી રીતે ગરમ પ્લેટ હોય ત્યારે જ આવી રીતે બધું ગોઠવી દેવાનું છે. તમે જોઈ શકો છો ચીઝ પણ આપણું એકદમ સરસ બની ગયું છે અને બાજુમાં જે માખણ એડ કરેલું છે એ પણ કમ્પ્લીટ છે. પાઇનેપલ ચાઇનીઝ વેજીટેબલ સિઝલર